નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં નવી 8 મનપામાં જમીન કપાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નોન ટીપીમાં જમીન કપાત મામલે યુ-ટર્ન। જમીન કપાત મામલે સરકારનો મોટો યુ-ટર્ન જોવા મળ્યો છે। 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરાયેલો હુકમ મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે। તો માત્ર 17 દિવસ પહેલા 40% કપાતને ઘટાડી 20 થી 30% કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ નિર્ણય બાદ બિનખેતી કરાવવાની અરજીઓનો અસામાન્ય ઘસારો શરૂ થતા સરકારે આખો યુ-ટર્ન લઈ લીધો છે। તો શહેરી વિકાસ વિભાગનો આદેશ છે 1 થી 17 જાન્યુઆરી વચ્ચે થયેલી તમામ મંજૂરીઓ પણ રદ કરવામાં આવે। હવે નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં ફરી 40% કપાતનો જૂનો નિયમ અમલમાં રહેશે। તો સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાના નવા હુકમ બાદ સત્તામંડળોમાં અફરાતફરી સર્જાઈ ગઈ છે। તો સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે જે જમીન કપાતને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લઈને હવે આખો યુ-ટર્ન લઈ લેવામાં આવ્યો છે, શું અપડેટ? આ ખૂબ જ મોટી વાત છે અને રાજ્ય સરકારનો ખૂબ જ મોટો યુ-ટર્ન કહી શકાય અને પોતે જ કરેલી વાતમાંથી પોતે ફરી ગયા એવું પણ કહી શકાય। નવી 8 મહાનગરપાલિકાના નોન ટીપી કપાત મુદ્દે રાજ્ય સરકારે હવે યુ-ટર્ન લીધો છે। 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડતો જે મૂળ પરિપત્ર હતો તેને તાત્કાલિક અસરથી અને મૂળ એટલે કે 1 જાન્યુઆરી 2026 થી જેટલા પણ હુકમો થયા છે તે હુકમો પણ આ પરિપત્ર સાથે રદ થયેલા ગણાશે। હું આપણા જણાવવા માંગીશ કે રાજ્ય સરકારને નવી રચાયેલી 8 મહાનગરપાલિકાઓના નોન ટીપી વિસ્તારમાં જમીન કપાત અંગે કરેલા નિર્ણયમાં માત્ર 17 દિવસમાં જ યુ-ટર્ન લેવો પડ્યો છે। શહેરી વિકાસ વિભાગે 1 જાન્યુઆરીએ જાહેર કરેલો હુકમ હવે મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે। એટલે કે આ 17 દિવસ દરમિયાન જે પણ મંજૂરીઓ કે કાર્યવાહી થઈ હોય તેને પણ તાત્કાલિક રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈને સંબંધિત જે સત્તા મંડળો છે તેમાં અફરાતફરીનો માહોલ પણ છે। રાજ્યમાં તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી 9 મહાનગરપાલિકાઓ નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં શહેરી વિકાસ નોન સત્તા મંડળના નોન ટીપી વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટેની જે જમીન હતી તેના કપાતના ધોરણો જે પરિપત્ર જાન્યુઆરીમાં થયો હતો તેમાં 40% થી ઘટાડીને 20 થી 30% કરવાની છૂટ આપવામાં આવી હતી અને એવું મનાવતું હતું કે નિર્ણય બિલ્ડરો અને જમીન માલિકોને સીધો લાભ પહોંચાડવાનું એક ષડયંત્ર છે અને આ છૂટ મળતા જ વિવિધ જિલ્લાઓમાં ખેતીની જમીનોને ઝડપથી બિનખેતી કરવા માટે અરજીઓનો જાણે કે વરસાદ થયો હતો અને કલેક્ટર કચેરીઓમાં અચાનક અરજીઓના ઢગલા થવા લાગ્યા હતા, જેને લઈને રાજ્ય સરકારને શંકા ગઈ કે કપાતમાં રાહતના નામે ગેરરીતિ થવાની સંભાવના ઉભી થઈ છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લાગીને શહેરી વિભાગે પોતે જ કરેલો હુકમ રદ કરવાની હાલ ફરજ પડી છે। સામાન્ય રીતે સરકારનો કોઈ નિર્ણય ભવિષ્યની અરજીઓ માટે લાગુ પડે છે, પરંતુ આ ખાસ કિસ્સામાં એવું થયું છે કે થનારી અરજીઓને સીધો ફાયદો મળે તેવી વ્યવસ્થા જાણે આ પરિપત્ર કરતી વખતે ઉભી કરવામાં આવી હતી, જેને કારણે નીતિગત વિસંગતતાઓ પણ ઉભી હતી અને અંતે સંયુક્ત જે સચિવ છે પ્રકાશ દત્તા તેને 17 જાન્યુઆરીએ નવો હુકમ કરીને 1 જાન્યુઆરીએ જ કરેલો આદેશ મૂળ અસરથી હવે રદ કરી દીધો છે। જી ગીતા, આપ જોડાયેલા રહેજો અને અપડેટ આપની પાસેથી લેતા રહીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। રાજકીય અનામતની માંગ સાથે શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। 58 સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં ઈડબ્લ્યુએસની મહત્વની બેઠક મળી તો ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે। તો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે બેઠક કરવામાં આવી છે। પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવ્યા, મનોજ પનારા તેમજ વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા છે। હવે રાજકીય ક્ષેત્રે અનામતની માંગ કરવામાં આવી રહી છે તો ઈડબ્લ્યુએસના સમાજો આવ્યા એક મંચ પર।
10% અનામત બાદ હવે રાજકીય ક્ષેત્રે અનામતની માંગ કરવામાં આવી રહી છે, તો રાજકીય ક્ષેત્રે પણ સમાન પ્રકારની અનામતની માંગ કરવામાં આવી રહી છે. પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત જે 58 સમાજોના આગેવાનો છે તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે. અનામત આંદોલનમાં કેન્દ્રમાં રહેલા ચહેરા એક મંચ પર જોવા મળી રહ્યા છે. પંચાયત, નગરપાલિકા અને મનપામાં બેઠકો કરવામાં આવી રહી છે. અનામત રાખવા માંગ, ટિકિટ ફાળવણીમાં પણ આર્થિક સ્થિતિને કોઈ મહત્વ મળતું નથી, ત્યારે રાજકીય ક્ષેત્રે અનામત ન હોવાથી પાછળ રહી જવાનો મત મૂકવામાં આવ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયેલા છે. ગીતા, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી રહી છે, શું અપડેટ? આ બેઠક હાલમાં જ પૂરી થઈ છે અને થોડી જ વારમાં તે મુદ્દે સત્તાવાર નિવેદન પણ બહાર આવશે, પરંતુ સૂત્રોનું માનીએ તો ઓબીસી અનામત માટે ઝવેરી પંચના રિપોર્ટ બાદ બેઠકોની જે રીતે વહેંચણી થઈ છે તે જ માપદંડથી ઈડબ્લ્યુએસ વર્ગને પણ રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ એવો દબાવ ઉભો કરી રહ્યો છે. હું આપને જણાવવા માંગીશ કે આ જે બેઠક હતી એમાં મુખ્ય માંગણી એવી રાખવામાં આવી હતી કે જેમ ઇકોનોમિક વીકર સેક્શને નોકરી અને શિક્ષણમાં અનામત મળી છે, જે અગાઉ પાટીદાર અનામત આંદોલન થયું તે બાદ તે જ ધોરણે હવે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓમાં પણ બેઠકો અનામત રાખવામાં આવે. આગેવાનોનું માનવું છે કે હાલ ટિકિટ ફાળવણીમાં આર્થિક સ્થિતિને કોઈ મહત્વ મળતું નથી, જેના કારણે સવર્ણ સમાજનો નબળો વર્ગ રાજકીય ક્ષેત્રે પાછળ રહી જાય છે. અને એટલે જ હાલ જે નેતાઓ મળ્યા છે તેઓએ બેઠકમાં પર ગંભીર ચર્ચા કરી છે કે સરકાર જો આ માંગ પર ગંભીરતાથી વિચાર નહીં કરે તો આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં સવર્ણ મતદારોનું વલણ બદલાઈ શકે છે. હું આપને જણાવવા માંગીશ કે ખાસ કરીને પાટીદાર અને ક્ષત્રિય સમાજના યુવા વર્ગમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આગેવાનોએ ઓફ ધ રેકોર્ડ જે ન્યૂઝ 18 સાથે વાત કરી તેમાં જણાવ્યું કે આ લડત કોઈ એક સમાજની નથી, પરંતુ તમામ આર્થિક રીતે પછાત સવર્ણો માટેની છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળીને પણ તેવું લેખિત રજૂઆત કરવાના છે અને જરૂર પડશે તો તાલુકા અને જિલ્લા સ્તરે સંમેલનો યોજીને જનજાગૃતિ અભિયાન પણ તેઓ શરૂ કરવાના છે. હાલ 58 સમાજના સવર્ણ સમાજના આગેવાનો મળ્યા છે એક પ્લેટફોર્મ પર અને થોડીક ક્ષણોમાં તેનું સત્તાવાર નિવેદન તેઓ ન્યૂઝ 18 સમક્ષ આપશે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં ભાજપના એમએલએ અને કોર્પોરેટર સામસામે જોવા મળી રહ્યા છે, તો શિવાજી મહારાજની જૂની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. પાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર દલીલો થઈ, તો એમએલએ અને કોર્પોરેટરના એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. મુજ મહુડા સર્કલ પર છત્રપતિ શિવાજી મહારાજની જૂની પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવા મામલે વિવાદ થયો, તો ભાજપ કોર્પોરેટર મનીષ પગારે કહ્યું છે કે આ અપમાન કહેવાય, તો ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે કોર્પોરેટરની માનસિક સ્થિતિ પર દયા આવે છે. તો શિવાજી મહારાજની પ્રતિમાને લઈને આ વિવાદ વકર્યો છે અને જે એક વાત તમે સમજો, આ દલીલો ખોટી છે, આ દલીલો ખોટી છે. જેણે બી કીધું હોય તમે મારી સામે લઈ આવજો, પણ જેણે વિરોધ કર્યો છે ઓછી પણ કહું છું વિરોધ નથી કર્યો. બધા અહીંયા સાહેબ કમન કર્યું હતું. ત્યાં છત્રપતિ શિવાજી મહારાજની ઘોડાવાળી મૂકવાની આ વાત હતી. અમે એ લોકોને બોલાયેલા એ સમાજના અને એ લોકો એવું કહ્યું કે અમે અમારી મૂર્તિ હટાવવા તૈયાર નથી. એવો કોઈ વિષય નથી સાહેબ. તો ભાજપના એમએલએ તેમજ કોર્પોરેટર સામસામે જોવા મળી રહ્યા છે, તેમજ તેમના દ્વારા ઉગ્ર દલીલો પણ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને આ દલીલો કરવામાં આવી. મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુચમોડા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એ અશ્વારૂઢ નથી, અને આ પૂરા વિશ્વમાં ક્યાંક પણ જોશો તો શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, તો અશ્વારૂઢ પ્રતિમા હોય તો એ શોભે છે એમના કદ પ્રમાણે, એમના ઇતિહાસ પ્રમાણે અને એમના શૌર્ય પ્રમાણે. મને કોર્પોરેટરની માનસિકતા પર દયા આવે છે. જે માણસને એ ખબર નથી કે ત્યાં મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની જ છે, બીજી કોઈ મૂર્તિ નથી,
અને એ પણ છત્રપતિ શિવાજી મહારાજ જોડે જોડાયેલા લોકોએ જ મૂકી છે. એમને નવી ઘોડાવાળી પ્રતિમા મૂકવી છે તો એનો પ્રોસેસ સિમ્પલ એટલો છે કે જેમને આ મૂર્તિ મૂકી છે, જે ટ્રસ્ટે મૂકી છે, જે વ્યક્તિઓએ મૂકી છે, એની પાસેથી એનઓસી લાવવી પડે કે આ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની હટાવીને નવી ઘોડાવાળી મૂર્તિ મૂકવી જોઈએ. ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે તો ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે. સૌથી નીચું લઘુત્તમ તાપમાન કેશોદમાં નોંધાયું છે તો કેશોદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉપર રહ્યું છે. आज का जो फोरकास्ट है 20 जनवरी से लेकर 26 जनवरी तक 7 दिन, इसमें कोई बारिश का संभावना नहीं है और जो लघुत्तम तापमान है इसमें भी कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. अहमदाबाद के लिए जो फोरकास्ट है इसमें क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारे तटीय क्षेत्र है उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहने वाला है, उत्तर गुजरात की उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी और स्पीड रहेगी 15 से 20 नॉट. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी, उसमें जो स्पीड रहेगी 15 से 20 नॉट रहेगी. अभी सबसे कम तापमान जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है आपका केशोद में 10.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે. 22 જાન્યુઆરીથી વિક્ષેપની અસર શરૂ થશે તો ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે તો કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું પણ કહેવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે તો રાજસ્થાનના ભાગો, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે તેની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે તેની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહે છે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ પણ તે અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહે છે. એટલે અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. તો ફેબ્રુઆરીમાં 3 વાર હવામાન પલટાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વાતાવરણ પલટાશે તો વિક્ષેપની અસરથી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. 8 ફેબ્રુઆરી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે. 12 ફેબ્રુઆરીથી ફરી હવામાનમાં પલટો આવશે. 23મી ફેબ્રુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટાશે અને પશ્ચિમ વિક્ષોભ અસર થતાં હાડ કંપાવતી બર્ફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 23મી ફેબ્રુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. સોના ચાંદીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તો 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 ને પાર પહોંચી ચૂક્યો છે. તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તમામ જે રેકોર્ડ છે તેણે તોડી નાખ્યા છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે 1 તોલા સોનાનો ભાવ અત્યારે 1,50,000 પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 ને પાર પહોંચ્યો છે.
સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો, અત્યારે માર્કેટ પર કયા પ્રકારની અસર જોવા મળી રહી છે? બિલકુલ, સોના ચાંદીએ જે પ્રકારે ઇતિહાસ રચ્યો છે તેને લઈને સૌથી મોટી વાત એ છે કે રોકાણકારો માટે અત્યારે કહી શકાય કે ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેને કારણે ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં જે પ્રકારનો ઉછાળો જોવા મળ્યો તેને કારણે ખરીદીનો જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જૂનું સોનું લઈને લોકો નવું સોનું લેવા જઈ રહ્યો છે તે પ્રકારનો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે। આ પ્રકારનો જે ઉછાળો છે હજુ પણ વૈશ્વિક બજાર ઉપર સૌથી મોટી હાલ અસર જોવા મળી રહી છે। હજુ પણ વધારો થઈ શકે તેવું નિષ્ણાતોનું માનવું છે। જે પ્રકારે કમૂરતા સમયે જ આપણે સમાચાર આપ્યા હતા, ન્યૂઝ 18 ગુજરાતીએ કહ્યું હતું કે કમૂરતા પૂરા થતાની સાથે જ લગભગ 1.45 ની આજુબાજુ ભાવ જોવાઈ શકે છે। જોકે તેનાથી પણ વધારે 1.50 ની આજુબાજુ ખાસ કરીને સોનાનો ભાવ છે। બીજી તરફ ચાંદી 3 લાખને પાર થઈ ચૂકી છે અને હજુ પણ જે પ્રકારે નિષ્ણાતોનું માનવું છે સોનું છે 1.75, જ્યારે ચાંદી છે તે 5 લાખની આસપાસ જોવા મળી શકે છે। જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો, જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો। ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાટણના હંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી, જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સૂર આલાપ્યો। આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો। સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે, જેના કારણે હજારો પરિવારની રોજીરોટી સંકટમાં મુકાય છે। તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દીવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે। આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે। ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે, કેમ કે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં। આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ગેનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે દિશામાં જે ભાઈએ ગેનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઉભા છે। આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે। તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું, આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય। ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો એની અંદર ડીજે ના વગાડવું। 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજે વાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું? તો જે એને સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે। પક્ષ પલટાની જાણે મોસમ આવી ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। 2 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કરસન બાપુ ભાદરકાને આપથી હવે મોહભંગ થઈ ગયો। હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી માણાવદરથી ચૂંટણી લડનાર કરસન બાપુએ હવે ઝાડુ છોડીને પંજો પકડ્યો। સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા। પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના, જ્યાં માનસધામ 1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા, રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા। બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાયા હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા। રોડ ચક્કાજામ કરતા વાહનોના ખડકલા થઈ ગયા। પીપળી જેત પર રોડ પર બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી। મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। કલાકો સુધી વાહન ચાલકોને પોતાના જ વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું હતું। સામાન્ય રીતે ભાજપ શાસિત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરતા હોય, પરંતુ પાટણના હારીજ નગરપાલિકામાં તો ઉલટી ગંગા વહી। હારીજ નગરપાલિકામાં
ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે, અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસે એક માંગણી કરેલી કે ભાઈ જે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર કરવામાં આવે, જેથી અમે સમજી શકીએ કે આનો અભ્યાસ કઈ રીતે બેઠકો ફાળવવામાં આવી છે. બિન અનામત વર્ગની માંગણી એવી છે કે આ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર થાય તો સમજી શકાય કે કઈ રીતે આ બેઠકો ફાળવાય છે અથવા નિર્ણય થયો છે. જી બિલકુલ, અમારી સ્પષ્ટ માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈ ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે, એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે. અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈ પણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય, ચાહે એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસનો ઉમેદવાર હોય, એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે. એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે. હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે. એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈ પણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય, છતાં પણ રાજ્ય સરકારે અનામત લાગુ કરી છે. અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે, એની સામે પણ અમને શંકા જાય છે કે એ લોકોએ પણ કોઈ પણ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે તો જે કહ્યું તેમાં તો યુનિટ બેઝ રિઝર્વેશનની વાત, આપણે ફ્લેટ રિઝર્વેશન આપ્યું છે, એની સામે કેમ બોલતા નથી કોઈ? પણ એ વખતે મુદ્દો બનાવ્યો પણ પછી 4 દિવસમાં બંધ થઈ ગયા કોંગ્રેસવાળા પણ. એમાં આ રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આડેધડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતાં પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે, એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. એટલે પણ એના માટે કારણ કે આ કાયદાકીય વસ્તુ છે, અમે યુપીમાં સુપ્રીમ કોર્ટમાં ગયા અને તરત બધું બંધ કરી દીધું. મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ. અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે રાજ્ય સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ. હવે બંને સમાજો વચ્ચે પછી તમે પહેલા એટલે એ તમારી રનને જ આપવું પડશે. નમસ્કાર. આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને છત્રી સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. બધા કોમન મુદ્દા કોમન મુદ્દા તો આ જ છે. મુદ્દાઓ તો આ જ છે.
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.